सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। કાલે આપણે લીધેલું કે સાંભળવું કેવી રીતે. કાનથી સંભળાય, મનથી સંભળાય અને અંતરથી સંભળાય. કાનથી સંભળાય એની તો કોઈ કિંમત નથી. એ તો આ કાનથી સાંભળશે ને આ કાનથી કાઢી નાખશે. અને મનથી સંભળાશે તો મન વચ્ચે કચકચ કરશે. કેમ કે મન જે છે એ ભૂતકાળના સંસ્કારોનું બનેલું છે. એની પાસે નવો દ્રષ્ટિકોણ નથી. એ દરેક વાતને જૂની સાથે કમ્પેર કરશે અને એને મેચ થશે તો કહેશે બરાબર છે. પણ એ અંદર જે એનું હતું એ જ બરાબર નથી, એનું સેમ્પલ જ બરાબર નહોતું. એની સાથે એ કમ્પેર કરે પછી કહેશે કે એ બરાબર નથી. તો મનથી સાંભળે એને નવું કાંઈ પણ ગ્રહણ ન થાય. એની અંદર જે હોય એનું જ સમર્થન થાય અને બાકી જે મેચ ન થાય એને એ રિજેક્ટ કરે. એટલે સચ તો એણે જ્ઞાનીની વાતને સ્વીકારી જ ન કહેવાય. જ્ઞાનીની વાતને સ્વીકારે તો બધી વાતને સ્વીકારે. જ્ઞાનીમાં જ્યાં જ્ઞાન લેવા ગયો છે ત્યાં આગળ સર ટીચરમાં એ ફોલ્ટ જુએ તો પછી એ સ્ટુડન્ટ કેવી રીતે શીખે? સરની અંદર એને ફોલ્ટ દેખાય છે કે સર આ ખોટું શીખવાડે છે. તો મનને એકદમ ચૂપ કરીને કમસે કમ આ 2 કલાક 1.5 કલાક તો મનને ચૂપ કરો. આખો દિવસ તો મન ચાલુ જ છે, ત્યારે તો એને કોઈ રોકટોક નથી. પણ અત્યારે 1-1.5 કલાક બી મન શાંત થઈ જાય તો એક તો નવી વાત ગ્રહણ થાય અને એની જે કચકચ છે એનાથી જે નવા કર્મો બને છે એ નવા કર્મો બનતા અટકી જાય. તો કેટલી બધી નિર્જરા થાય અને કેટલો બધો નવો ઉઘાડ થાય. તો એમાં એને નવી વાતનો જે દ્રષ્ટિકોણ છે એ એને સ્પષ્ટ રૂપે દેખાય કે હા, એનું ભાવવાસન થાય એને. તો સાંભળતી વખતે ચૂપ રહેવું, મનને ચૂપ રાખ. એમ તો આખો દિવસ મનને ચૂપ રાખવાનું છે, પણ એ ન રહે તો કંઈ નહીં. પણ કમસે કમ જ્યાં સુધી આ પ્રવચન ચાલે ત્યાં સુધી બી મૌન રાખે મનને, તો પણ એને ઘણું બધું જ્ઞાન જે છે એ ગ્રહણ થાય. કેમ કે મન જે છે એ એને લાગે છે કે એ ચેતન છે, પણ મન જે છે એ જડ છે. એનું શરીર જડ છે અને એની જે પણ ક્રિયા થાય છે એ જળનું પરિણમન છે. પણ જે નવો હોય, જેને શરીરમાં એકત્વ હોય, તો એને એમ ન લાગે કે શરીર જે છે એ પોતાની ક્રિયાવતી શક્તિથી મૂવ થાય છે. એને એમ થાય છે કે હું અંદર સંકલ્પ કરું છું, વિકલ્પ કરું છું, એટલે આ શરીર મૂવ થાય છે. તો પોતાના સંકલ્પ વિકલ્પ, આત્મા સંકલ્પ વિકલ્પ કરી શકે એ એની શક્તિ છે. પણ એના સંકલ્પ વિકલ્પથી બહાર કાર્ય થવાનું નથી. શરીરનું કોઈ કાર્ય એના સંકલ્પ વિકલ્પથી નથી થવાનું. એ સમયની શરીરની યોગ્યતા હશે તો જ એ કાર્ય થવાનું છે. એને હજી તો આ વાતનું એ સ્પષ્ટ ભાવભાસન નથી. એને એમ થાય છે કે આ હાથ ઊંચો હું કરું છું તો થાય છે ને. એને એમ હું ઊભો થયો તો જ ઊભો થયો ને, હું બેસી ગયો તો હું બેઠો ને. હવે એમાં એને કહે છે ભાઈ આત્માએ બેસવાનો વિકલ્પ કર્યો, સંકલ્પ કર્યો,
પણ એનાથી બેસાણું નથી. એ જે શરીરની બેસવાની ક્રિયા થઈ એ જળને આધીન છે, અને આત્માએ જે સંકલ્પ વિકલ્પ કર્યો એ આત્માને આધીન છે. એક વસ્તુ બે કાર્ય ન કરી શકે. જળ જે છે આ હાથ ઊંચો થાય અને હાથ ઊંચો થયો એમ જાણવાનું કાર્ય બી થાય, તો આત્મા બે વસ્તુ ન કરી શકે. હાથને ઊંચો બી કરે અને હાથને ઊંચો થયો એમ મેં જાણ્યો એમ પણ જાણવાનું કાર્ય પણ કરે. એક વસ્તુ બે કાર્ય ન કરી શકે. જે કરનારો છે એ જાણવાનું કાર્ય ન કરી શકે, અને જે જાણનારો છે એ આ કરવાનું કાર્ય ન કરી શકે. શરીરની સત્તાથી જે હાથ ઊંચો થયો તો પછી એ ઊંચો થયો તો પછી એની અંદર જાણવાનું કાર્ય નથી થતું. એની અંદર ખાલી કરવાનું થયું. તો કરવાનું થયું એ શરીરની સત્તાથી, પૂતગલની સત્તાથી થયું. તો અહીંયા આગળ જાણવાનું કાર્ય નથી થતું. એ શરીર આંગળી આમથી આમ થઈ તો આંગળીને નથી ખબર કે હું આમથી આમ થઈ. આ આંગળી આમ થઈ તો આત્માએ જાણ્યું કે આંગળી આમ થઈ, પણ આંગળી આમ થઈ એ આંગળીથી થઈ. એના પૂતગલ પરમાણુની અવસ્થા હતી એટલે થઈ. એટલું પણ એને જળ અને ચેતનનું સ્પષ્ટ ભાવભાષણ જો થઈ જાય કે જળમાં મારું કાંઈ પણ ચાલી શકે એમ નથી, તો જે જળ સાથે એનું મિશ્રણ થાય છે ચેતન અને જળનું, એ અટકી જાય તો એ મિથ્યાત્વ અટકી જાય. આપણે 6 દ્રવ્યમાં જીવ અને અજીવ જે છે એનો જ ઝઘડો છે. જીવ અને અજીવનો જ ઝઘડો છે. બાકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એની સાથે જીવને કોઈ ઝઘડો નથી, કાંઈ લેવા દેવા નથી. જે કંઈ રિલેશન થાય છે, ભ્રમણા થાય છે, એ આ જીવને અજીવ સંબંધી થાય છે. ધર્માસ્તિકાય એને દેખાતું બી નથી તો એની સાથે શું ઝઘડો કરે? અને એને ધર્માસ્તિકાય એના શરીરને કાંઈ મૂવ કરતું નથી. એ પૂતગલની જે અવસ્થા છે એનાથી થાય છે. અને કારણ કે આત્મા અનાદિથી શરીરમાં રહે છે તો એને એમ થાય છે કે આ શરીરને હું ચલાવું છું. તો શરીરને હું ચલાવતો નથી, અને આ શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે, એ પણ મારે કારણે આવતા નથી. એ એને ક્લેરિટીથી સમજાઈ જાય. જેમ કાલે આપણે કીધું કે ભાઈ શ્વાસ બહાર જશે અને પછી અંદર નહીં આવે. તો આવે છે એ મારે કારણે નથી આવતો, પણ આયુષ્ય કર્મ બાકી છે એટલા માટે એ ગયેલો શ્વાસ પાછો અંદર આવે છે. અગર આયુષ્ય કર્મ ખલાસ થઈ ગયું તો એ બહાર ગયેલો જે શ્વાસ છે એ પાછો નહીં આવે. તો આ ચીજ એને બુદ્ધિમાં સંભળાય છે, સમજાય છે, પણ એને એનો મોહ જે છે એને આ વાત સ્વીકારવા નથી દેતો કે આયુષ્ય કર્મ જે છે એ પહેલેથી ફિક્સ છે. એનો જન્મ થયો એ દિવસથી એનું આયુષ્ય ફિક્સ છે. એ જન્મ થયો એ દિવસથી એનો કયો શ્વાસ છેલ્લો હશે ને પછી એ શ્વાસ અંદર નહીં આવે એ ફિક્સ છે. આ સ્વીકારવું બહુ જ જરૂરી છે. તો જ તમે દુઃખથી મુક્ત થઈ શકો, અને તો જ ખરા આનંદથી જીવી શકો. કે જ્યાં સુધી જે સાથે છે તો પછી તો કે હવે ત્યાં સુધી તો આનંદથી જીવો. ક્યારે કોણ જશે ખબર નથી, તો ત્યાં સુધી તો આનંદથી જીવો. તો ખરો આનંદ જે છે એ ત્યારે જ આવે કે જ્યારે એ સ્વીકારી લે કે કોઈને પણ જે મળવાનું થયું એ મળવાનું છેલ્લું હોઈ શકે. કોઈને પણ જે મળવાનું થયું એ મળવાનું છેલ્લું હોઈ શકે. એને એના સંદર્ભમાં બી છેલ્લું હોઈ શકે, અથવા મારા સંદર્ભમાં છેલ્લું હોઈ શકે. મારું મૃત્યુ આવે તો પણ છેલ્લું થઈ જાય, ને એનું મૃત્યુ આવે તો પણ છેલ્લું થઈ જાય. પણ આપણે મૃત્યુની વાત કરતાં પણ ડરીએ છીએ કે બી એ વાત જ ન છેડો, એ ટોપિક જ ન છેડો. પણ એ ટોપિક ન છેડે ઓલો જેમ
અઘરો સવાલ હોય એને છોકરો એસ્કેપ કરતો જાય, પછી એક દિવસ તો એને એક્ઝામ આવે ને એ ફેસ કરવું પડે ને. તો જે હોશિયાર છોકરો શું કે આ અઘરો સવાલ છે એ અત્યારથી જ એમાં માથું મારું અને એને શીખું કે એક્ઝામના દિવસે પ્રેક્ટિકલની એક્ઝામ હશે તો એ દિવસે મને આવડતું નથી તો એનો વાંધો ન આવે. તો મોટામાં મોટું જે વસ્તુ આ છે કે આપણે જો સ્વીકારી લઈએ ને કે જો આયુષ્ય છે તો એની દવા છે અને આયુષ્ય નથી તો એની કોઈ પણ દવા નથી. આ સ્વીકારી લે તો આપણે બધા પ્રયાસ કરીએ પણ આપણા પરિણામમાં આકુરતા વ્યાકુરતા ન થાય અને ઉલટા સારા પ્રયાસ આપણે કરી શકીએ. જે અનાસક્ત થઈ જાય ને એ તો ઓર વધારે પુરુષાર્થ કરી શકે, એ આપણા કરતાં વધારે પુરુષાર્થ કરી શકે કોઈને બચાવવાનું હોય તો. આસક્તિમાં તો માણસ વીક થઈ જાય. આજે એક કાર્ડિયોલોજિસ્ટ હોય, એને એના ફાધરનું હાર્ટનું ઓપરેશન કરવાનું હોય તો એ એવોઇડ કરે છે અને એના બીજા ફ્રેન્ડ કાર્ડિયોલોજિસ્ટને કહે છે કે મારા ફાધરનું ઓપરેશન તું કર. કેમ? ફાધરનું ઓપરેશન તો પોતે વધારે સારી રીતે કરી શકે ને? તો કે ના, એને ખબર છે કે આસક્તિ છે એટલે મારો હાથ ધ્રુજશે, મારું કોઈ ડિસિઝન રોંગ વયું જશે એ આસક્તિને કારણે. અને ઓલો ફ્રેન્ડ છે એ ડિટેચ છે, એ એના ફાધર સાથે એટેચ છે, મારા ફાધર સાથે એને કાંઈ નથી. તો આસક્તિ નથી ત્યાં કાર્ય બેસ્ટ થાય. તો આપણે બેસ્ટ કાર્ય કરવું હોય તો આસક્તિ છોડવી પડે, તો આપણે બેસ્ટ કાર્ય કરી શકીએ. બાકી તો આસક્તિમાં તો ડરતા અનાસક્ત છે એ પ્રિપેર્ડ છે કે હું બેસ્ટ એફોર્ડ કરીશ અને છતાં મારા હાથમાં વાત નથી. તો આ જડ અને ચેતનનું પરિણમન અલગ છે એટલું બી સમજે તો એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન અટકી જાય. આ આંગળી મેં આમ કરી અને મેં આમ કરી, હવે એમાં એમ કહે કે આ આંગળીના પૂતગલ પરમાણુની જે અવસ્થા હતી, એનું જે ક્રમબદ્ધ હતું અને એની જે ક્રિયાવતી શક્તિ હતી એના થકી આ કાર્ય થયું છે. મેં અંદર રાગ કર્યો કે આને આમ કરું એનાથી કાર્ય નથી થયું. આ વાતને સમજવું કેટલું અઘરું છે. બુદ્ધિથી સમજી લેવું અલગ વાત છે અને ખરેખર એને ભાવભાષણમાં લેવું. અને એક આંગળી આમથી આમ નથી થઈ શકતી તો પછી એમાં બાકી બધું આવી ગયું શરીરનું. ગુરુદેવ કહેતા કે ભાઈ શરીરનું મૃત્યુ થયું એ પછી જે લાશ છે ને એ લાશ જે છે ને એનું પોતાનું ક્રમબદ્ધ છે. એને કોણ ખભો આપશે, એ કયા સ્મશાનમાં જશે, એ ઇલેક્ટ્રિકમાં જશે કે લાકડામાં જશે, એ લાશનું ક્રમબદ્ધ ફિક્સ છે. લાકડામાં લઈ જતા હોય ને ઓલા બીજા આવીને કે ના 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 એના કરતાં ઓલામાં, તો એ ત્યાં વયું જાય. પણ ઓલા કેવડીને તો ખબર છે કે છેલ્લે આમ થવાનું છે. તો મારા વિકલ્પથી શરીરનું કોઈ પણ કાર્ય થવાનું નથી. શરીરની બીમારી રોગ એ મારા વિકલ્પથી જવાના નથી એમ સમજે એટલે ત્યાંથી એનો ઉપયોગ હટાવી અને આત્મા તરફ લઈ જાય. અને આત્મા તરફ લઈ જાય તો પછી એટલા બધા અસાતાવેદનીયની નિર્જરા થાય, એટલી અંતરાય કર્મની નિર્જરા થાય કે બહારનું બધું એની મેળે એને એડજસ્ટ થતું જાય. જે થઈ શકતું હોય એ બધું એડજસ્ટ થઈ જાય, ન થઈ શકતું હોય એ સ્વીકારવું પડે. પણ મારે તો સ્વીકાર ભાવમાં જ રહેવાનું છે ને. મોક્ષે જવું છે એને સ્વીકાર ભાવમાં જ રહેવાનું છે ને. અસ્વીકાર કરીને કોનો અસ્વીકાર કરે? તું એક ઘટનાનો અસ્વીકાર નથી કરતો, તું અનંત કેવડીઓનું જે જ્ઞાન છે એનો અસ્વીકાર કરે છે. કેમ કે એમણે એના જ્ઞાનમાં એમ જ જોયું હતું. તો એક ઘટનાનો હું અસ્વીકાર કરું, અંદર રાખું અસ્વીકાર, તો એ અનંત કેવડીઓનું જે જ્ઞાન છે, અનંત સિદ્ધોનું જે જ્ઞાન છે, એ જ્ઞાનનો કેવળ જ્ઞાનનો હું અસ્વીકાર કરું છું. અને એ અસ્વીકાર કરવાને કારણે મને મેક્ઝિમમ જ્ઞાનાવર્ણ્ય કર્મ બને છે. એ જ્ઞાનાવર્ણ્ય કર્મ બનવાને કારણે મને નવા જન્મમાં જ્ઞાનનો ઉઘાડ નથી મળતો.
એ જ્ઞાનનો ઉઘાડ નથી મળતો એટલે ફરીથી આ વાત સમજાતી નથી, ફરીથી આ વાતને આવરણ પડે છે. તો આ જળ શરીરનું કાર્ય શરીર કરશે. તમે જમો છો પછી અંદર લીવર શું કરે છે, ઓલું પેન્ક્રિયાસ શું કરે છે, ઓલું બાઇલ શું કરે છે, કેટલું એસિડ નાખવાનું છે, આજે ઓલો તીખો તમતમતો ખોરાક ખાધો છે, પેટમાં આવ્યો છે તો જરાક વધારે બાઇલ નાખવું પડશે. આ બધું તમે સોચો છો? તમારા હાથમાં હોત તો તમે એ કરત કે આજે તીખા ખાયા ને તો જરા બાઇલ ભાઈ જરા જ્યાદા સેક્રેટ કરના. ઓલો કે ભાઈ મારા સેલમાં વૈજ્ઞાનિકો એમ છે કે સેલની અંદર એનું ઇન્ટેલિજન્સ છે. જેવો પ્રકારનો ખોરાક તમારા સ્ટમકમાં જાય એ ઓટોમેટિક બ્રેઇનને કન્વે થાય છે અને બ્રેઇન એ પ્રમાણે લીવરને બાઇલને બધાને મેસેજ મોકલાવે છે કે ભાઈ તીખો ખોરાક આવ્યો છે, જોઈ લેજે, તું થોડુંક બાઇલ વધારે સેક્રેટ કરજે. આખું બોડીમાં સેલનું ઇન્ટેલિજન્સ છે. તો તમે તો નિરાતે ખાઈને સૂઈ જાઓ છો ને તો બી કામ થાય છે ને. હા, તો પછી બાકીનું કામ નહીં થાય એમ શું કામ સોચો છો? બાકીનું કામ નહીં થાય એમ શું કામ સોચો છો? એ તમે સોચો છો ને નહીં થાય એ તમારું અંતરાય બને છે. તમે જો શ્રદ્ધા રાખો કે મારું અંદર ડાયજેશન થાય છે, મારી કિડની બ્લડ પ્યુરિફાય કરે છે, એનું ક્રિએટિનાઇન લેવલ મેન્ટેન કરે છે, એમાં હું શું કરું છું? રિપોર્ટ કાઢો છો ને તમે તો ખાલી કે આ વધી ગયું છે તો એ નથી કામ કર્યું એટલે વધ્યું છે. પણ જ્યારે નોર્મલ વ્યક્તિનું બધું કામ થઈ રહ્યું છે, એના બધા રિપોર્ટ નોર્મલ આવે છે, ત્યારે તમે શું કર્યું? તો એ બોડી એના ઇન્ટેલિજન્સથી કામ કરે છે. એમાં તમે જે સંકલ્પ વિકલ્પ કરો છો ને એ એને અંતરાય બને છે કે ભાઈ મને મારું કામ કરવા દે ને બાપા, હું જળ છું ને. હા, તું ચેતન છે ને, તું તારું કામ કર. તારું કામ છે જાણવાનું, તું જાણ ખાલી, અને મને મારું કામ કરવા દે. એમ કે છે કે તમે જેટલા આત્મા તરફ આવતા જાઓ ને જેટલા આલોકા જેને પ્રાણાયામ કહે છે ને, આલોકા એમ કહે છે કે સુષુમ્ણા નાડી જે છે ને એ શરૂ થવી જોઈએ તો જ આધ્યાત્મિક પ્રગતિ થાય. સુષુમ્ણા નાડી એટલે બેય નાકમાંથી શ્વાસ જાય અને બેય નાકમાંથી બહાર આવે. તો એ લોકો એને આર્ટિફિશિયલી કરાવે કે તારે એવી રીતે આ બંનેને જાગૃત કરવાની છે. અને એમ કહે છે કે અધ્યાત્મમાં આત્મા તરફ જે આવે, આત્માનો નિર્ણય કરે કે હું ધ્રુવ છું, આ શરીરને હું ન ચલાવી શકું, એની સુષુમ્ણા નાડી એની મેળે જાગૃત થઈ જાય છે. એને કરવી નથી પડતી, એના પ્રાણાયામ એની મેળે થાય છે. તો જે આધ્યાત્મિક અવસ્થામાં જે બનવાનું છે ને, જે સરળ અને સહજ થયો એને જે બનવાનું છે ને, એ આ લોકો આર્ટિફિશિયલી કરાવે છે. તો એમ આર્ટિફિશિયલી કરાવે તો એ તો ઓલા દ્રવ્યલિંગી મુનિ જેવી જ વાત થઈ કે આ ભાવલિંગી જે પાડે છે ને એ હું પાડું તો મારે બી 6ઠું 7મું ગુણસ્થાન આવી જશે. નહીં, 6ઠું 7મું ગુણસ્થાન એને છે એટલે એ બહારથી પાડે છે. પણ તું બહારથી પાડીશ તો એનાથી 6ઠું 7મું ગુણસ્થાન અંદર નહીં આવે. તો જેનું કાંઈ કરી શકીએ એમ નથી એના પાછળ આપણે જાવા નાખીએ તો આપણા આત્માની જે ઉર્જા છે, જે વીર્ય છે એ વેસ્ટ જાય. અને એટલી જ વીર્ય આપણે આપણા આત્મા તરફ લગાવીએ અને આત્મામાં સ્થિર રહીએ તો શરીર જે છે એ ઓટોમેટિક એનું કામ સારી રીતે કરે. ન કરે તો હું એનો જાણનારો છું. એ પછી પણ ન કરે તો એટલું પૂર્વનું કર્મ પેન્ડિંગ હતું કે કુદરત એને નલિફાય ન કરી શકી. એ નિકાચિત કર્મ હતું તો કુદરત એને નલિફાય ન કરી શકી. તું આત્મામાં ગયો, ધ્રુવનો સહારો લીધો, એને અવલંબન લીધું અને છતાં પણ અમુક કર્મ બચી ગયું. તો જેનું કાંઈ ન થઈ શકું તો એ નિકાચિત છે. તો નિકાચિત કર્મની નિર્જરા કરવાની છે. હસતા હસતા કર કે રડતા રડતા કર. રડતા રડતા કરીશ તો નવો કર્મનો બંધ થશે, અને હસતા હસતા કરીશ તો તારી પૂરી નિર્જરા થશે ને નવો પુણ્યનો બંધ પડશે. ઉદયમાં આવેલા કર્મને હસતા હસતા સહન કરી લેવું એ નવો પુણ્યનો બંધ આપે છે. તો જળ પાછળ આપણે
એક શરીર તો અને બીજું છે કે પૈસો, તો કે પૈસો પુણ્યને આધીન છે. તારી મહેનતને આધીન પૈસો નથી. મહેનતને આધીન છે તારો આત્મા. ત્યાં પુરુષાર્થ ચાલે. 5 સમવાયમાં કીધું ને, એક પુરુષાર્થ છે ને 5 સમવાયમાં, આત્માને પામવા માટે. તો કે એ પુરુષાર્થ જે છે, આત્માનો પુરુષાર્થ છે, એ જીવ કરી શકે, એ એના હાથમાં છે. બાકી કોઈ પણ ચીજ પુરુષાર્થને આધીન નથી, એ પુણ્યને આધીન છે. જેમ જેમ પુણ્ય અહીંયાના પરમાણુ અહીંયા ઉદયમાં આવશે, એમ એમ એને અહીંયા આગળ ગુરુદેવ કે એને ધૂળ આવતી જશે. ધૂળ એટલે પૈસા. પણ એની અંદર આ બધા નિર્ણય નથી પાક્કા. વાતો સાંભળી છે પણ એને એ નિર્ણયમાં બની નથી. નિર્ણય થવો જોઈએ, એની કિંમત છે. બાકી તો પૂછો કે કોણ છે તું, તો કે હું આત્મા છું. આત્મા છું એમ બોલવું અને હું આત્મા છું એમ નિર્ણય હોવો, એ બેમાં ફરક છે. તો નિર્ણય ક્યારે થાય કે ખરેખર એને ભાવભાષણ થાય કે આ શરીર પર મારું નથી ચાલતું, અને સંયોગો પર મારું નથી ચાલતું, અને પુણ્ય આપણે પૈસા ઉપર મારું નથી ચાલતું. તમે કયા કુટુંબમાં જન્મવાના છો એ તમે નક્કી કરેલું? હા, તો કુદરતે તમને ફેંક્યા ને જ્યાં ફેંકવાના હતા ત્યાં. તો એ તમારું કુટુંબ જ્યાં ફેંકવાનું હતું એ કુદરતે ફેંક્યું, તો પછી તમારું જીવન કુદરત નહીં ચલાવે? તમારા પુણ્યથી કુદરતને જે કુટુંબ તમારા માટે યોગ્ય લાગ્યું, યથાયોગ્ય લાગ્યું, ત્યાં તમને એણે ફેંકી દીધા. તો એ ફેંકી દીધા તો હવે બાકીનું જે જીવન છે એને કુદરત નહીં ચલાવે, પણ એને બહારનો સતત વિકલ્પ છે, વિકલ્પ છે, વિકલ્પ છે. આ હું નહીં કરું તો કેમ થશે, હું નહીં કરું તો કેમ થશે? તો કે આ ન કરવાની કલા છે એ શીખી લે. જેટલી ન કરવાની કલા શીખશે એટલી એના જીવનમાં અદ્ભુત કાર્યો થશે અને અદ્ભુત સંયોગો એને મળશે. સોઈચા નહીં હોય એવા ચમત્કારિક રીતે એને સંયોગો મળશે. બહારની દુનિયામાં એ જે પુરુષાર્થ કરે છે એ તો એને અંતરાય કરે છે. તારું કામ છે એ જે જ્ઞાયક છે એને તું જાણતો રહે અને એ જ હું છું એમ માનતો રહે અને ત્યાં જ તારા ઉપયોગને લગાવતો રહે. બાકી તારા સંયોગોને કેમ સેટ કરવા એ કુદરતને અને ક્રમબદ્ધને આધીન છે. અને કોઈ જ્ઞાયકનું શરણું લે, એમાં અહમપણું કરે અને એના સંયોગો ખરાબ આવે, એને પ્રયોજનભૂત બેઝિક નેસેસિટીઝ ન મળી જાય, એવું બને નહીં. પણ આપણને બેઝિક નેસેસિટીથી પણ સંતોષ નથી. બેઝિક નેસેસિટી મળી જાય, કેમ કે જ્ઞાયકનું શરણું લીધું છે તો એને મોક્ષે લઈ જવાનો છે ને. તો કે મોક્ષે લઈ જવાનો છે ને તો તને રોટી, કપડાં ઓર મકાન આપીશ, બાકીનું તારું પુણ્ય દેવગુરુ ને શાસ્ત્ર તને મળે એમાં વાપરીશ. કેમ કે સાચો ધર્મ મળવો, સાચા ગુરુ મળવા, સાચા દેવની ઓળખાણ થવી, એમાં જબરદસ્ત પુણ્ય લાગે. કાં તો તું એમ કહી દે કે મારે એમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી, તો તારું પાપાનું બંધી પુણ્ય થઈ અને તને બધી ભૌતિકતા આપીશ. અને તું દેવગુરુ શાસ્ત્રને પ્રાયોરિટીમાં રાખીશ તો પછી તને જે પુણ્ય મળશે શરૂઆતની ભૂમિકામાં હજી એટલું જમા નથી હોય ને, એટલે તને રોટી, કપડાં ઓર મકાન, એનાથી હું તને વંચિત નહીં રાખું. પછી તો પુણ્ય વધે છે તો ચક્રવર્તી બી થાય છે અને વાસુદેવ બી થાય છે ને બળદેવ બી થાય છે. એ બધા પુણ્યાનુબંધી પુણ્યવાળા છે, તત્વદ્રષ્ટિવાળા છે, આત્મા જ મને જોઈએ છે એવી દ્રષ્ટિવાળા છે, અને છતાં એને કાને બધો વૈભવ છે. પણ એના માટે થોડોક સમય લાગે. શરૂઆતમાં હજી જે નવા નવા તત્વના સંસ્કાર નાખે ત્યારે એને બેઝિક નેસેસિટીઝ મળી જાય અને એનાથી સંતોષ કરીને રહેવું પડે કે મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે, મારે મારા આત્માની સાધના કરવી છે. એના માટે મને એક 10 બાય 10નો રૂમ મળ્યો તો પણ ઇનફ છે.
તો જળ અને ચેતન હંમેશા ચેતનનું કામ જાણવાનું છે અને જળનું કામ સમય સમય પર એની જે પણ પર્યાય હોય એને અનુસાર પરિણમવાનું છે. જળ ચેતનનું કાર્ય કરતો નથી. તું લાખ માને કે કરે છે પણ એ કરતો નથી. ચેતન જળનું કાર્ય કરતો નથી અને જળ ચેતનનું કાર્ય કરતું નથી. આ એની શ્રદ્ધા ચોખ્ખી ન થાય તો પછી મિથ્યાત્વ ઊભું છે. એ મિથ્યાત્વ લઈને એ નવા જન્મમાં જશે તો ફરી પાછું એની હાલ. એના કરતાં એકલો પાપાનું બુંદી પુણ્યવાળો હોય ને કે ભાઈ મને આત્માની સાથે કાંઈ નિસ્બત નથી, મને ભૌતિકતા જોઈએ છે. હવે આપણે ધોબીકા કૂદતા નહીં, ઘરકા નહીં ઘાટકા. આમ આત્માની વાત ગમે છે તો આત્માની વાત તો ગમે છે, તો કે ઓલી ભૌતિકતા ગમે છે તો એ ગમે છે. તો હવે બેયની વચ્ચેનું કેમ કરવાનું? બેયનું કોમ્બિનેશન શરૂઆતમાં ન થાય, બાકી આગળ થાય. આત્માની વાત કરનાર બધા 24 તીર્થંકર રાજાના ઘરમાં જન્મે છે, બધા ક્ષત્રિય કુળમાં જન્મે છે. હા, કોઈ ઝૂંપડામાં નથી જન્મતું. હાલાકી ઝૂંપડામાં જન્મત કે મહેલમાં જન્મત એમને ફરક નહોતો. કોઈ બી તીર્થંકરનો જન્મ ઝૂંપડામાં થાય તો પણ એને ફરક ન પડે એવી એની ભાવદશા હોય. પણ કુદરત એને, જે ગુરુદેવ કહેતા કે હીરા હોય, હીરા તો તમે લેવા ગયા તો ઓલો આમ પ્લાસ્ટિકની થેલીમાં આમ લપીટીને તમને 10 લાખના હીરામાં આપે. હીરાનો સેટ હોય તો હા, કેવી એની ડબ્બી હોય કે ઓલી સાટીનની બનેલી વ્યવસ્થિત એ ડબ્બી 2-3 હજારની હોય. તો કે 10 લાખનો ઓલો સેટ છે તો એને રાખવા માટે ડબ્બી બી તો થોડી કોસ્ટલી હોય ને. તો કે તત્વના સંસ્કાર નાખ્યા ને એ હીરા છે, હીરા. સમ્યક દર્શન છે ને એ હીરો છે અને તત્વના સંસ્કાર છે ને એ હીરાની રજ પડે. જે હીરાની એસોર્ટિંગની ફેક્ટરી હોય ને એમાં જાય પછી ઓલો ઝાડુ કાઢે, એ ઝાડુમાં હીરાની રજ આવી એ ભેગી કરે. તો કે એ હીરાની જે રજ હોય ને એ પણ એટલા ઊંચા ભાવે વેચાય. હીરો તો વેચાય પણ હીરાની જે કણ પડતે આમાં એસોર્ટિંગ કરીને કટિંગ થતું હોય તો એની જે પડે, એ જે પડે એની વેચાણ ઊંચામાં ઊંચા ભાવે થાય. તો કે તત્વના સંસ્કાર તે નાખ્યા ને એટલે તે આ હીરાની રજ એકઠી કરી અને સમ્યક દર્શન કર્યું ને તો તે હીરા એકઠા કર્યા. તો કે તે હીરાનો આવ્યા ને હીરાની રજ આવી ને તો પણ તું ન્યાલ થવાનો છે. તો દ્રષ્ટિમાં ક્લેરિટી હોય તો એ બહુ મોટો ફરક પડી જાય. એટલે એને દર્શન મોહના પરમાણુ ન લાગે. જળ જળનું કાર્ય કરે છે, ચેતન ચેતનનું કરે છે, એમ એને સ્પષ્ટ અભિપ્રાયમાં થઈ જાય કે એક અહીંથી ઊભા થવાની વાત દૂર, એક આંગળી આમથી આમ મારા આત્માના સંકલ્પ વિકલ્પથી નથી થતી. અગર આત્માના સંકલ્પ વિકલ્પથી થતી હોત તો કોઈને પેરાલિસિસ છે અને એ સૂતા હોય ને એને પડખું ફરવું હોય તો એને આત્માએ વિકલ્પ કર્યો કે મારે ફરવું છે તો એ ફરી શકતા નથી ને. કેમ કે એ શરીરની સમયની એ પ્રકારની અવસ્થા નથી. વિકલ્પ કરવો એ આત્માનું કાર્ય છે, પણ વિકલ્પને શાસ્ત્રમાં નપુંસક કીધો. કેમ કે વિકલ્પથી કોઈ કાર્ય થતું નથી. વિકલ્પ ઇઝ એ વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ આત્માસ એનર્જી. એક પણ વિકલ્પ જે થયો એનાથી કાર્ય થતું નથી. એ આત્માની ઉર્જાનું વેસ્ટેજ છે એટલે એને નપુંસક કીધો. એની બદલીમાં તું તારા આત્મામાં સ્થિર રહે ને તો બાકીનું જળનું કાર્ય ઉત્કૃષ્ટ થશે. જેમ સમ્યક દ્રષ્ટિએ નિર્ણય નથી કર્યો, વિકલ્પ નથી કર્યો કે હું સારા કુટુંબમાં જન્મું, હું રાજાને ત્યાં જન્મું, અને એનો જન્મ રાજાને ત્યાં જ થાય છે. તો શાંત થવા માટે આ મિથ્યાત્વને કાઢવું જરૂરી છે, આકુળતાને શાંત કરવી જરૂરી છે. કોઈ કાર્ય થયું તો મારે કારણે થયું અને કોઈ કારણે પછી નહીં થાય ત્યારે એ મારે કારણે ન થયું એનો કેટલો બધો મોટો અફસોસ અને આર્ત ધ્યાન આવશે. એક કાર્ય મારે કારણે થયું
મારી મહેનતથી થયું એમ માન્યું અને પછી ક્યારેક નહીં થાય તો નહીં થાય તો આ બધા ડિપ્રેશનમાં આવે છે ને. હા, પછી સ્યુસાઇડ કરી નાખે છે. એનું કારણ શું? કે જ્યારે થતું હતું ત્યારે એમ માનતા હતા કે મારે કારણે થાય છે. પછી એ થવાનું બંધ થઈ ગયું, પુણ્યનો કરંટ બંધ થયો, એટલે પુણ્યના કરંટથી થતું હતું અને એ માનતો હતો કે મારાથી થાય છે. પછી પુણ્યનો કરંટ બંધ થઈ ગયો, હવે થવાનું બંધ થઈ ગયું, તો એને આવ્યું કે આ જો મારી હોશિયારી ઓછી થઈ ગઈ, મારી કાબેલિયત ઓછી થઈ ગઈ, મેં મિસ્ટેક કરી નાખી એટલે આ થઈ ગયું, એમ કરી અને પોતાના પર સેલ્ફ બ્લેમિંગ આવે, એમાંથી ડિપ્રેશન આવે અને એ અસહ્ય હોય અને તત્વના સંસ્કાર ન હોય, આત્માની વાત સાંભળી ન હોય, તો પછી છેલ્લે એ અનબેરેબલ થાય ત્યારે સ્યુસાઇડ કરી નાખે છે. તો આપણે આ આર્ત ધ્યાનથી, અસહ્ય વેદનાથી બચવું હોય. સત્ય ક્યારેય વેદના નથી આપતું. સત્યનો અસ્વીકાર વેદના આપે છે. સત્ય તો શાશ્વત સુખ તરફ લઈ જાય છે કે છોડ, આ બધી તારી વસ્તુ જ નથી, તારી આ સત્તા નથી, તું આ બધી ચીજ કંટ્રોલ કરી શકે. તારી જ્યાં સત્તા છે ત્યાં જાને, ત્યાં આનંદથી ભરેલી વસ્તુ છે, અનંત ગુણોથી ભરેલી વસ્તુ છે, એમાં તું જાને અને એનું આનંદનું પરિણમન થશે, શાંતિનું પરિણમન થશે, એ બધું અંદરથી થશે. એક ચીજને પકડી લે ને અંદર, ત્યાં તારું ચાલશે. આ બહારના સંયોગોમાં વાસુદેવનું નથી ચાલતું. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં, મૃત્યુ જંગલમાં, અને બાકી આખી જિંદગી લડાઈ લડાઈ લડાઈ, મરવાનું મારવાનું ભય, ઓલો આવશે મારવા, પેલો આવશે મારવા, આખી જિંદગી. અને મહાભારતની લડાઈ તો બિચારાએ પોતાને આ પાંડવો પ્રત્યે લાગણી હતી એમાં લીધી કે આ લોકોનું કોણ, અને સત્ય છે એટલે મારે સપોર્ટ તો કરવો પડશે. કુંતી એની ફૂફી હતી ને, ફઈ હતી, ફઈના દીકરા હતા પાંડવો એના. એ ફઈના દીકરા માટે ઊભા રહ્યા મહેલ છોડીને. તો પણ એની જિંદગીમાં બિચારાએ એક ક્ષણનું સુખ નથી ભોગ્યું. એનો દીકરો આટલો વિરોધી થયો એનો, કૃષ્ણ ભગવાનનો, નકરી ગાળો આપતો કૃષ્ણ ભગવાનને, કે જે ઓલી જે એની માં કોણ, સત્યભામા, કૃષ્ણ રૂકમણી સાથે હતા ને, રાધા અને રૂકમણી, અને ઓલી બીજી જે હતી પરણેલી સત્યભામા, કે એના પ્રત્યે ઉપેક્ષિત હતા. તો એ દીકરો કે તમે આખી જિંદગી મારી માને ઉપેક્ષા કરી છે. એટલે એને જરા જેટલું એના માટે ફિલિંગ નહોતું બાપ માટે. તો વિચાર કરો, વાસુદેવ એટલે પહેલાં તીર્થંકર આવે પુણ્યમાં, પછી ચક્રવર્તી આવે, નહીં પછી ઇન્દ્ર આવે, પછી ચક્રવર્તી આવે, અને પછી આ અર્ધ ચક્રવર્તી વાસુદેવ. તો પણ એ અઢળક પુણ્યના ધણી, 16,000 દેવો એની સેવામાં હોય. વાસુદેવની સેવામાં 16,000 દેવ હોય. અને એ એના છોકરાને એના પ્રત્યે લાગણી કરાવી ન શક્યા. તો બહારના સંયોગો, તમે સત્ય તરફ ઝૂકશો તો પણ તમારે દુશ્મન થશે, તમે અસત્ય તરફ ઝૂકશો તો પણ તમારે દુશ્મન થશે. દુશ્મન નહીં થાય એવું બનશે જ નહીં. તમે સત્યનો પક્ષ લેશો તો પણ દુશ્મન થશે લોકો. હવે તમારે તમારામાં રહેવાનું છે કે ભાઈ મારે સત્યનો પક્ષ લેવો છે. જેમ ગુરુદેવ ઊભા રહ્યા કે આ સંપ્રદાય ખોટો છે અને હું છોડું છું, આ દીક્ષા મને યોગ્ય નથી લાગતી એટલે હું છોડું છું, તો એમને ઓછા શત્રુ થયા. હા, કેટલા શત્રુ થયા છે. આ સોનગઢમાં તો એ ભાગીને ગયા હતા. આખા ગામમાં એક પણ જૈન નહોતા એટલે ત્યાં સેટલ થયા હતા. તપાસ કરવા જતા એમના જે નિકટના મુમુક્ષુ હતા, અને એમાં પહેલાં બીજું ગામ સિલેક્ટ થયું હતું. પછી કીધું કે ના એમાં 4 કુટુંબ જૈનના છે,
એ પછી આવીને તમારી આ ઝઘડા કરશે કે તમે કેમ દીક્ષા છોડીને મગજમારી કરશે. તો કે આ સોનગઢમાં છે ને કોઈ જૈન નથી. અને એ અત્યારે જૈનોનું તીર્થસ્થાન બન્યું. તો ભોગ્યું તો અહીંયા દુઃખ ને, અબજસ કર્મ ભોગ્યું ને. તો કે એની નિર્જરા કરાવી અબજસની, કેમ કે લાખો વર્ષનું દેવલોકનું આયુષ્ય છે. તો એ અબજસ કર્મ અહીંયા ખપાવ્યું, છેલ્લે કેન્સર થયું. તો બધી વેદનીય કર્મ જે છે ને, જે કૃપાળુદેવ કહેતા વેદનીય કર્મ છે ને એ નિર્જરા રૂપે છે, પણ એમાં દવા અને ઇન્જેક્શન ભાગ પડાવી જાય છે. આપણે તો જરા કાંઈ નાખો ક્રોસીન, હા હવે ઓકે, પણ એ વેદનીય કર્મમાં નિર્જરા થતી હતી, એમાં એ ભાગ પડાવી ગઈ. હવે પેન્ડિંગ રહ્યું એટલું. તો કહેવાનો મતલબ કે સત્યની પક્ષે ઊભા રહ્યો તો પણ તમને કિંમત ચૂકવવી જ પડે. હું તો સત્યના રસ્તે છું ને, તો પણ આખી દુનિયા અસત્ય હોય ત્યાં ત્યારે કિંમત ચૂકવવી પડશે. તો વાસુદેવ જેવા પણ પોતાને અનુકૂળ સંયોગ પોતાના ઘરની અંદર ક્રિએટ ન કરી શક્યા. સગ્ગો દીકરો જે એના મોઢું જોવાને તૈયાર નહોતો કે તમે મારી આ માને આખી જિંદગી અન્યાય કર્યો છે, મને તમારા માટે જરા પણ પ્રેમ નથી. કોને કોને સમજાય? તમે બધાને રાજી રાખી જ ન શકો. કોઈ સત્યના રસ્તે ચાલો તો ઓલા અસત્યવાળા નારાજ થાય, અસત્યના રસ્તે ચાલો તો સત્યવાળા નારાજ થાય. નારાજ તો થાય જ. પણ અંદરનું શરણું જેણે લીધું છે એ સત્યના રસ્તે ચાલે અને એની જે કિંમત હોય એ ચૂકવે. સત્યનો રસ્તે સત્ય તને ગળે નથી ઉતરતું, સત્યનો તને વિરોધ આવે છે, તો મારે શું કરવું? હું તો સત્યના જ રસ્તે ચાલીશ. સોનગઢ સ્વર્ગ જેવું આજે બની ગયું. નહીં તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં રહેતા હતા અને બહાર સમયસાર નહીં વાંચતા હતા તો આટલા ઓલા વીંછીને કરચલા હોય ને એ આ સમયસાર પર આવી જતા, એને આમ ગુરુદેવ આમ ફેંકતા. અને સ્ટાર્ટિંગમાં તો 2 જણા બોડીગાર્ડ ટાઈપ પેરો ભરતા, મારવાની ધમકી આવતી એમને. ચોથા ભાવે જે તીર્થંકર છે એના પર્યાયમાં આ હાલ, તો બાકીનાનું શું ગણવાનું? આપણા બેનશ્રીબેન ઉપર પોલીસનો કેસ થયો હતો. આ મૂર્તિના ને બધા ઝઘડા, આ મૂર્તિ અહીંથી લઈ આવ્યા અને અમારી છે ને આ ખોટી રીતે કરી ને અને તેને કાંઈક થયું હતું અને પોલીસ કેસ થયો હતો. તો શું કરો? તમારે ખાલી એટલું જ જોવાનું છે કે તમે સત્યના રસ્તા પર છો કે નહીં. બાકી એ પૂર્વમાં આપણે સમજવાનું કે આપણે કોઈ સત્યના રસ્તે ચાલતું હશે ત્યારે આપણે આવી રીતની રૂકાવટો એને નાખી હતી, એ હવે આપણે ફેસ કરવાની છે. પાંડવોને ઘરની અંદર ઝઘડા, ભાઈઓમાં. કાકાના છોકરા હતા, સગા કાકાનો છોકરો દુર્યોધન થાય. ધૃતરાષ્ટ્ર અને પાંડુ 2 સગા ભાઈઓ, અને આના આ 5 દીકરા, આના 100 દીકરા, સગા કાકાના છોકરા. અને ઝેર અને વેર એટલે કયા લેવલનું? હા,
તો પાંડવોએ પણ એમનું જે કરવાનું હતું ઉદયમાં કર્યું, એમના વિશે એમણે બી ઘણી ખોટી કરી, ભૂલો કરી. હવે એ બધા ઝઘડા પાંડવોએ જે કર્યા એનાથી એમની મોક્ષે જવાની જે પાત્રતા હતી એ ન ગઈ. ભીમે આવી રીતે અર્જુનને દુર્યોધનને માર્યો, આવી રીતે દુશાસનને માર્યો, એનો વાવનું લોહી ઓલી દ્રૌપદીના માથામાં નાખ્યું કે લે તે પણ કર્યું જ ને કે દુશાસનનું લોહીથી હું મારા વાળ ધોઈશ અને પછી વાળને બાંધીશ. એવું તો ઓલું લીધેલું દ્રૌપદીએ. તો એ એનું પણ કોણે પૂરું કર્યું? ભીમે. તો એ ઉદયના ઝઘડા છે, એનાથી મોક્ષની પાત્રતા ડિસ્ટર્બ ન થાય. હા, એ લોકો કાંઈ ઝઘડા જ નહોતા કર્યા તોય રહી ગયા. તો આટલી ક્રૂરતાથી એણે દુર્યોધનને માર્યો, દુશાસનને માર્યો, અને છતાં ભીમ વયો ગયો મોક્ષે. તો જે ઉદયના ઝઘડા હોય એનાથી જે શ્રદ્ધામાં જેણે અકર્તાપણું સ્વીકાર્યું છે, આત્માનું સ્વરૂપ સ્વીકાર્યું છે, મોક્ષની પાત્રતા જેની જાગી ગઈ છે શ્રદ્ધામાં, એ પાત્રતા ડિસ્ટર્બ ન થાય. એ ઉદયના એકાઉન્ટમાં જાય કે ભાઈ મારો પહેલાંનો હિસાબ છે એ હું ચૂકવું છું, પણ એનાથી મોક્ષે જવાની જે લાયકાત છે એ જરા જેટલી ડિસ્ટર્બ ન થાય. પછી યુદ્ધમાં કેટલી માયાચારી કરી, કર્ણને માયાચારીથી માર્યો, દ્રોણાચાર્યને માયાચારીથી વીક કર્યા, એ વીક થયા એટલે પછી એને માર્યા, નહીંતર દ્રોણાચાર્યને કોઈ મારી ન શકત. પણ મારો પુત્ર મરી ગયો છે એવી ભ્રમણા એમને ઉત્પન્ન થઈ ગઈ. અસ્વસ્થામાં મરી ગયો છે એમ એને અંદર બેસી ગયું, અને એને કારણે એણે શસ્ત્ર મૂકી દીધા અને એને માર્યો દ્રોણાચાર્યને. બાકી દ્રોણાચાર્ય ગુરુ હતા, એણે આ બધાને શીખવાડ્યું હતું. તો એ ગુરુ તો ગુરુ જ હોય ને, એને કેવી રીતે અર્જુન મારી શકે? કંઈક હશે જે ગુરુ એણે અર્જુનને શીખવાડ્યું નહીં હોય. અને ભીષ્મ પિતામહ એ જ કસ માર્યા કે એ ડિસાઈડ ન કરી શક્યા કે ધર્મની પ્રતિજ્ઞા હોય, એક ધર્મની પ્રતિજ્ઞા હોય અને એક પ્રતિજ્ઞાનો ધર્મ હોય. તો પ્રતિજ્ઞાનો જે ધર્મ છે એ ચડે કે ધર્મની પ્રતિજ્ઞા ચડે, એ ડિસાઈડ ન કરી શકાય. એને કારણે એનું મૃત્યુ થયું. કૃષ્ણ ભગવાન કીધું એ કે પ્રતિજ્ઞાનો ધર્મ હતો કે હું હસ્તિનાપુરને કમિટેડ રહીશ, હસ્તિનાપુરના રાજાને કમિટેડ રહીશ, પછી રાજાનો રાજકુંવર એટલે એને કમિટેડ રહીશ. તો કે આ બધું આ પ્રતિજ્ઞાનો ધર્મ જ પાડ્યો એણે, પણ ધર્મની પ્રતિજ્ઞા ન પાડી કે હવે હસ્તિનાપુર પ્રત્યે મેં પ્રતિજ્ઞા બતાવી હતી, પણ આ બધા જ લાયકાતના લેવલથી નીચે જઈ રહ્યા છે, તો હવે મારી પ્રતિજ્ઞા ફોક. હું હવે ધર્મને પ્રતિજ્ઞા કરીશ, ધર્મની પ્રતિજ્ઞામાં કમિટેડ રહીશ. એ ધર્મની પ્રતિજ્ઞામાં કમિટેડ રહે તો આ દ્રૌપદીનું ચીરહરણ થયું એ જ ન થઈ શકત. એ ઊભા થઈ જાત ખાલી તો દુર્યોધનને શકુની બધાના હાલત ખરાબ થઈ જાત. એના ખાલી ઊભા થઈ જવાને અને એક રાડ પાડવાથી એ બધા બેસી જવાના હતા, અને છતાં એ નજર ઝુકાવીને બેસી રહ્યા કે રાજાને હું કમિટેડ, રાજાનો રાજકુમાર એટલે એને હું કમિટેડ. તો કે ભાઈ આ કઈ રીતનું છે? તો હવે કિંમત ચૂકવો એની. કર્ણએ એ કર્યું. દુર્યોધન, હું શુદ્ર હતો અને દુર્યોધને મને રાજા બનાવ્યો. હવે હું એના ઋણને, એના આદેશનું ઉલ્લંઘન હું ન કરી શકું, કેમ કે એનું ઋણ છે મારા પર. એ જાણી લીધા પછી એ ન આવ્યો ને. કુંતીએ એને કીધું કે હવે તું આ તારા સગા ભાઈઓ તરફ આવી જા, ધર્મ સત્ય આ બાજુ છે. તો કે હવે દુર્યોધનના પક્ષે અધર્મ છે, પણ હવે હું એને છોડી ન શકું.
જૈન શાસ્ત્રોમાં ક્યાંય દુર્યોધનની શું ગતિ થઈ લખ્યું આપણને મળ્યું નથી. લખ્યું તો હશે જ ક્યાંક નહીં ને ક્યાંક. જ્યારે પાંડવોની ગતિ લખી છે તો દુર્યોધનને એની ગતિ લખી હશે. દુર્યોધનને 5 ગામ આપવાનું કીધું ને કૃષ્ણ ભગવાને, ત્યારે એણે કીધું કે આ અમારો સંપત્તિનો કે સત્તાનો ઝઘડો નથી. સંપત્તિનો ઝઘડો હોત તો તમે કહેત કે ભાઈ 5 ગામ એને આપી દે, બાકીના તું રાખ, તો હું એગ્રી થઈ જાત. આ મારો એમની સાથે પર્સનલ વેરનો ઝઘડો છે. એ લોકોને મારી સાથે ને મારે એની સાથે વેર છે. એમાં હવે 5 ગામ પણ નહીં આપું. સંપત્તિનો ઝઘડો હોત તો આપી દેત. બધી વાત સાંભળીને આપણે સ્મરણમાં શું રાખવાનું? આપણું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય. આપણે નિર્ણય છેલ્લે શેનો કરવાનો છે? શ્રદ્ધા ઉપર આવી જવાનું. આ જ્ઞાનનો વિસ્તાર તો અનંત છે. અનંત અનંત અપેક્ષાથી વાતને સમજાવવામાં આવે, પણ છેલ્લે શ્રદ્ધાના સૂર જે છે, શ્રદ્ધાનો સૂર છે, એમાં આવી જવાનું કે મને પર્યાયના કોઈ ઝઘડા, પર્યાયની કોઈ એનાલિસિસ, વિશ્લેષણ એમાં રસ નથી. હું ખાલી દ્રવ્યને ઓળખું છું. એ દ્રવ્યને યાદ કરતા રહેવાનું કે અનંત ગુણોનો પિંડ છે. એને જાણનારી પર્યાય એમાં નથી. જ્ઞાયકનું ધ્યાન કરનારી ધ્યાનની પર્યાય એમાં નથી. મને મોક્ષની પર્યાયમાં પણ રસ નથી. મને સુખની, શાંતિની, આનંદની પર્યાયમાં પણ રસ નથી. હું મોક્ષ સ્વરૂપ છું. હું આનંદની મૂર્તિ છું. અનંત અનંત પર્યાય લઈ આનંદની અને સુખની હું બેઠો છું. એટલે કીધું કે મોક્ષની પર્યાયમાં જ્યારે તને સંસારમાં પાછળ ભાગતો હતો ને, સંસારના સુખ પાછળ ભાગતો હતો, ત્યારે તને એમ કહેવામાં આવ્યું કે ભાઈ મોક્ષનું સુખ શાશ્વત છે. માત્ર મોક્ષ અભિલાષ આત્મસિદ્ધિમાં આવે. માત્ર મોક્ષ અભિલાષ કે મુમુક્ષુને ખાલી મોક્ષની જ અભિલાષા હોય, એ સાચો મુમુક્ષુ. અને એનાથી આગળ વાત આવશે જે સોગાનીજી કહેતા, મને મોક્ષની પણ હવે પરવા નથી, મને કેવળ જ્ઞાન પણ હવે જોતું નથી, હું તો મારામાં મસ્ત છું, મને મારું ધ્રુવ દ્રવ્ય મળી ગયું ને, એ મોક્ષ સ્વરૂપ છે. અને ધ્યાન કોનું કરવું? મને હું ધ્યેય સ્વરૂપ છું. હું પોતે ધ્યેય સ્વરૂપ છું. એ પર્યાયનું હું ધ્યેય છું ને હું ધ્યેય સ્વરૂપ છું. એને ધ્યાન કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. મારે શું લેવા દેવા? રાગ કર, શાસ્ત્રમાં એમ આવે કે તું રાગ કર, એવું તો અમે કહી ન શકીએ, પણ તું ધ્યાન કર એમ તને કહેવું એમાં પણ અમને શરમ લાગે. કેમ કે તું ધ્યેય સ્વરૂપ છો. ધ્યેય સ્વરૂપ જે છે એ કોનું ધ્યાન કરે? એ પોતે ધ્યેય છે. તો કે રાગ કરે એમાં તો અમને શરમ લાગે, પણ તને એમ કહીએ કે તું ધ્યાન કર, તો એ ધ્યાન કરવાનું તને કહીએ ને તો અમને શરમ લાગે. કેમ કે ધ્યાન કર એમ કહીએ એટલે તું પર્યાયમાં બેઠો છે ને હવે દ્રવ્યનું ધ્યાન કર એમ વાત આવી. પણ હું જો દ્રવ્ય છું તો હવે હું ધ્યાન કોનું કરું?
એમ પર્યાય દ્રવ્યમાં અહમ કરીને બેસી જાય છે કે હું દ્રવ્ય છું. આ દ્રવ્યમાં બેસવાની જે કલા છે એ મુખ્ય કલા છે, એ શીખવાની છે. એના સિવાય બીજો કોઈ પણ મોક્ષનો રસ્તો નથી. દર્શનમો તોડવાનો આ એક જ રસ્તો છે કે દ્રવ્યમાં અહમપણું કરીને બેસી જવું. ધ્યાન માટે પણ જગા ન બચે. ધ્યાન કોનું કરું? હું ધ્યેય સ્વરૂપ છું. મોક્ષ કોનો? હું મોક્ષ સ્વરૂપ છું. કોઈ પણ પર્યાયની કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રહે. પર્યાયથી નિરપેક્ષ થઈ જાય કે આ પર્યાય હોય, ઓલી પર્યાય હોય, તે પર્યાય હોય, મને કાંઈ ફરક નથી. એમ પર્યાયથી જે નિરપેક્ષ થઈ જાય એનો મોક્ષ થઈ જાય. પણ મારી પર્યાયનો મોક્ષ થાય એનો મોક્ષ ન થાય. કેમ કે એ મારી પર્યાયનો મોક્ષ થાય એટલે એનો રાગ પર્યાય પર બચેલો છે ને. તો કે મોક્ષ ક્યારે થાય છે? પૂર્ણપણે વિતરાગ થાય છે ત્યારે મોક્ષ થાય છે. તો મારો મોક્ષ થાય ન થાય મને કાંઈ ફરક નથી. એ મોક્ષ સ્વરૂપ દ્રવ્ય જે છે એ મારી પાસે આવી ગયું છે અને એનાથી હું સંતુષ્ટ છું. એમ કરીને દ્રવ્યમાં બેસી જાય અને પર્યાયથી નિરપેક્ષ થઈ જાય ત્યારે પર્યાયમાં ઓટોમેટિક મોક્ષ આવી જાય. સોગાનીજી કહેતા હવે મને શાસ્ત્ર વાંચી અને ક્ષયોપસમ વધારવો નથી. હવે જે કંઈ બાકી છે ને એ કેવળ જ્ઞાનમાં હું જોઈશ. મને શાસ્ત્ર વાંચીને ક્ષયોપસમ નથી વધારવો. આપણે તો ક્ષયોપસમ વધે તો જરાક બાજુવાળાને પ્રભાવિત કરી શકાય ને કે હો તમે તો સરસ સરસ યાદ રહે છે, તમને તો સરસ શ્લોક ને ગાથા ને મોઢે છે તમને બધું. તો કે પ્રયોજનભૂત સમજે એને પછી શ્લોક ને ગાથા ને ટીકા અરે કોઈ નિસ્બત નહીં. એને ખબર છે કે મારે મારા આત્માનું કલ્યાણ કરવાનું છે, બીજાને પ્રભાવિત નથી કરવાના. અને ખરેખર જે આત્મકલ્યાણ કરવા ઉપર આવી જાય એને પછી ઉગાડ બી થાય ને ક્ષયોપસમ બી થાય. પણ એમાં એનું કોઈ આસક્તિ ન હોય, એકત્વ ન હોય કે આ મારું સ્વરૂપ થોડી છે, આ ઇન્દ્રિય જ્ઞાન છે, આ મારું થોડી સ્વરૂપ છે. હું તો એક સમયની જ્ઞાનની પર્યાયમાં 3 લોક 3 કાળ જાણું એવી મારી સત્તા છે, શક્તિ છે. આ ખંડ ખંડ જ્ઞાન છે એને શું કરું? એમાં એની પ્રશંસા થાય તો એને હું શું કરું? મુકેશ અંબાણી ઇન્ટ્રાડેમાં 5000 કમાઈને એને પ્રશંસા કોઈ કરે કે ઓહ તમે તો આજે ઇન્ટ્રાડેમાં 5000 કમાઈ લીધા, શું વાત છે? ઓલો બિચારો આમ માથે હાથ મૂકે, કહેવાનું કરવું શું? તો કે ઓલો એમ કે ભાઈ અમને ઇન્ટ્રાડેમાં 500 નથી આવતા, તમે તો એ ઇન્ટ્રાડે 1 કલાકમાં 5000 કમાઈ લીધા. હા, તો એમ એને પોતાનું સ્વભાવનું ભાવભાષણ આવે કે હું મારું કેવળ જ્ઞાન જે ભગવાનનું વ્યક્ત થઈ ગયું એ મારી અંદર શક્તિ રૂપે પડેલું છે. એમ એને ભાવભાષણ અને શ્રદ્ધામાં પણ આવે કે મારો સ્વભાવ કેવળ જ્ઞાન લેવાવાળો છે. તો પછી એને આ ખંડ ખંડ ક્ષયોપશમી જ્ઞાન કે આત્મસિદ્ધિ મોડે છે ને ઓલી ટીકા મોડે છે ને શ્લોક મોડે છે, એ બધાથી એને કાંઈ અસર ન થાય. હું ઉદયથી કેટલો છૂટો રહી શકું છું એ જુએ. ઉદય જે છે એનાથી હું કેટલો અલગ રહી શકું છું. પાપનો ઉદય હોય, પુણ્યનો ઉદય હોય, સાતાવેદ્યનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, એ મને ટચ ન કરે એવી રીતે હું આ ધ્રુવને વળગીને રહું છું. ધ્રુવને વળગીને રહેવું એનું નામ વ્રત.
એ પછી એમાંથી ઓલા બાહ્ય વ્રત તપ સંયમ આવે. મુનિ જે છે એ ધ્રુવને વળગીને રહ્યા છે, એનું નિશ્ચય વ્રત છે. એ પછી બહાર વ્યવહારના વ્રત આવે કે ધ્રુવને જ વળગીને રહ્યા છે ને, તો હવે બહારમાં શરીરને એમાં વ્રત તપ સંયમ પાળવા કઈ મોટી વાત છે? હું તો ધ્રુવ છું અને એને વળગીને રહું છું. હવે બોલો, શરીરમાં શુભ ભાવ રૂપે કયા વ્રત તપ સંયમ પાળવાના છે? બોલો, લાવો, ચલો હું પાડીશ. ચલો હું પાડીશ એવો વિકલ્પ બી નથી, પણ એવી જ સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અંદર ધ્રુવ તરફ જાય એટલે બહાર જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનના જે ભગવાને વ્રત તપ સંયમ શું કામ આપ્યા છે, બતાવ્યા છે? શું કામ? કે જે અંદર ધ્રુવને વળગશે એને આ પ્રકારના શુભ ભાવ થશે, બહાર પર્યાયમાં ઓટોમેટિક થશે. એ કરશે નહીં, એના કરતા નહીં બને, એ શુભ ભાવના કરતા નહીં બને. એટલે એટલો જ તો ફરક પડ્યો દ્રવ્યલિંગી ને ભાવલિંગીમાં, કે દ્રવ્યલિંગી કરતા બન્યા વ્રત તપ સંયમના, અને આ કહે છે હું વ્રત તપ સંયમ આ થાય છે, હું કરતો નથી, એવો ભાવ આવી જાય છે. એવા મારે તો મારા આત્મામાં શુક્લ ધ્યાનમાં જવું છે, પણ આવા વ્રત તપ સંયમના ભાવ આવી જાય છે, મારું શુક્લ ધ્યાન તૂટી જાય છે, અને હું ધર્મ ધ્યાનમાં આવું છું તો અહીંયા બહાર આવું છું એટલે આવું ધર્મ ધ્યાન થાય છે. આ ધર્મ ધ્યાનથી તો મારે છૂટીને આત્મામાં જવું છે. હું તો નીચે પડું છું. સાતમા ધ્યાન ગુણસ્થાનથી મુનિ છઠ્ઠામાં આવે તો એ એમ વિચારે કે અરે રે, હું તો નીચે પડી ગયો, મારું આત્માનું ધ્યાન તૂટ્યું, એટલે હવે મને આવા વ્રત તપ સંયમના વિકલ્પ આવે છે ને, આ જીવને મારવું ને પાણી ઉકાળીને પીવું ને આ કરવું, આ બધા વિકલ્પ મને ક્યારે શરૂ થયા? મારું આત્માનું શુક્લ ધ્યાન તૂટી ગયું એટલે. તો એ તો એમ મુનિ તો એમ સમજે મારું ડિમોશન થયું, પ્રમોશન નથી થયું, ડિમોશન થયું સાતમા ગુણસ્થાનથી છઠ્ઠામાં. અને આપણે કહે અરે મુનિ વ્રત તપ સંયમ પામા, આપણે તો હજી ચોથામાં નથી ને મુનિ જો છઠ્ઠામાં કેવા જલસા કરે છે. તો આખા મોક્ષ માર્ગને જેમ છે એમ યથા તથ્ય સમજવો પડે. અને બધું સમજતા સાંભળતા ઓલી ધ્રુવ ચૈતન્ય સત્તા છે મારી અંદર છે, એને પકડીને રાખવી પડે. એક પણ જીવ એવો નથી કે જેની અંદર એ ધ્રુવ ચૈતન્ય સત્તા નથી. નહીતર તો આચાર્યો મુનિઓ બતાવત શું કામ? તો કે તો સત્તા છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? તો સત્તા છે પણ એ માનતો નથી કે છે. એને ભ્રમણા થઈ ગઈ છે કે હું શરીર છું, હું રાગવાળો છું, હું વિકલ્પ સંકલ્પવાળો છું, એમ એને ભ્રમણા થઈ ગઈ છે. એ ભ્રમણા નીકાળવાની વાત છે. બાકી ઓલી વસ્તુ બી મોજૂદ છે. ઓલી વસ્તુને કંઈ ધ્રુવને કંઈ બનાવવાનું નથી, ક્રિએટ નથી કરવાનું. એ કૃત્ય છે. ધ્રુવ કેવું છે? કૃત્ય એટલે જેને કાંઈ પણ કરવાનું બાકી નથી એવું પરિપૂર્ણ દ્રવ્ય, એટલે કૃત્ય. એ વર્ડનો અર્થ શાસ્ત્રમાં આવે કે તું તો કૃત્ય છો, એટલે કે તારે કાંઈ પણ કરવાનું બાકી નથી એવું પરિપૂર્ણ દ્રવ્ય છે. અને બીજો વર્ડ આવે ધ્રુવ માટે કે ટંકોત કિરણ છે. ટંકોત કિરણ એટલે કે કેટલાય હથોડા મારો ને, ઓલું મેટલ જે હોય તો એ કેટલાય હથોડા મારો એના પર આટલો બોગદો ન પડે, ગાબડું ન પડે. તો કે આ ટંકોત કિરણ છે. આના પર કોઈ વાયુ, અગ્નિ, જલ કોઈની કોઈ પણ પ્રકારની અસર નથી થવાની. તો આવો હું છું એમ પર્યાય જેવું ડિસિઝન લે એટલે પછી પર્યાયની આખી દિશા બદલાઈ જાય. ગુરુદેવને એકવાર કોઈ પૂછ્યું કે ગુરુદેવ પર્યાય તો ક્રમબદ્ધ ને, એને કેમ બદલવાની? બદલી ન શકાય ને? તો કે જેવો પર્યાય નિર્ણય કરે કે હું દ્રવ્ય છું એટલે પર્યાયની આખી દિશા બદલાઈ જાય. બધી પર્યાય બદલી શકે. ક્રમબદ્ધ છે એટલે પર્યાય તો ન બદલી શકાય ને, એટલે એને વજન એ તરફ મૂક્યું ને. ન બદલી શકાય એટલે મારે પુરુષાર્થ નથી કરવાનો એમ. એટલે ગુરુદેવ કે ના બદલી શકાય.
હું દ્રવ્ય છું એ નિર્ણય કર એટલે પર્યાયની દિશા બદલાઈ જશે. નિગોદ તરફ જતી જે પર્યાય છે એ સિદ્ધ શિલા તરફ જવા લાગશે. કૃપાળુદેવ કહેતા, ભાઈ સત્સંગમાં આવતી વાતને સામાન્ય ભાવે ન સાંભળવી. મારા કંઈ વિશેષ પુણ્યનો ઉદય છે કે મને આ વિતરાગ શુદ્ધ વિતરાગ વાણી સાંભળવા મળે છે એમ ભાવ સાથે સાંભળવી. આખી મુંબઈ નગરીને કૃપાળુદેવ સ્મશાન નગરી કહેતા. મુંબઈમાં રહેવાનું આવે એટલે આમ એને ઉકળાટ થઈ જાય. અહીંયા નહીં રહી શકું ભાઈ, આ બધા અહીંયાના માણસો બાપરે બાપ, પૈસા પૈસા પૈસા, અહીંયા નહીં રહી શકાય. આ તો સ્મશાન નગરી છે. તો એવી સ્મશાન નગરીમાં કોઈ શુદ્ધ વિતરાગ વાણી બોલે અને કોઈ શુદ્ધ વિતરાગ વાણી સાંભળે રસ રુચિથી, તો એ પાંચમા આરાની બદલીમાં ચોથો આરાનું સર્જન થઈ ગયું. તો આવા હુંડા અવસરપણી કાળ છે. આ હુંડા અવસરપણી કાળ, લાખો અવસરપણી કાળ જાય, એમાં જે વર્સ્ટમાં વર્સ્ટ છે એ આ હુંડા અવસરપણી કાળ. અત્યારે સૌથી વધારે ખરાબ, અત્યાર સુધી જેટલા અવસરપણી કાળ ગયા એમાં સૌથી વધારે ખરાબ તો કે એને કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે કે એને હુંડા અવસરપણી કાળ કેમ કીધું? તો કે તત્વની વાત નહીં મળે, આત્માની શુદ્ધ વાત નહીં મળે, એટલે આ કાળને હુંડા અવસરપણી કાળ કીધો. ભૌતિકતા તો પૂરી મળશે, પણ ભૌતિકતાને તું શું કરીશ અગર તત્વની સમજણ નહીં હોય? તત્વની સમજણ જેને છે એ તો મેલમાં બી સુખી છે. એ તો સુખનું સર્જન મેલમાં બી કરી લેશે, કે મેલ એને કાંટાની જેમ વાગશે થોડી, અને એ ઝૂંપડામાં જશે તો ત્યાંય સુખનું સર્જન કરી લેશે. એનું સુખ જે છે એ સંયોગમાંથી નથી આવતું. એનું સુખ જે છે એ અંદર સ્વભાવમાંથી આવે છે. તો સ્વભાવમાંથી આવશે તો જ્યાં હશે ત્યાં, મેલમાં હશે તો બધાને લાગશે કે આ મેલને એન્જોય કરે છે, તો કે તમે એમ રાખો. પછી ઝૂંપડામાં જાય તો એ ઝૂંપડામાં પણ એટલા જ સુખી હોય ને એટલા જ ખુશ હોય, તો કે આ સાલું ગોટાળા છે. અહીંયા તો આમને ડિપ્રેશન આવવું જોઈએ ને. તો કે ભાઈ તે રોંગ ડિસિઝન કર્યું હતું, રોંગ ડિસિઝન લીધું હતું. સુખ આવતું હતું મેલમાં, તો તે સમજ્યું કે આ મેલને કારણે સુખ આવે છે. જનક રાજા મેલમાં જ હતા અને છતાં એ આત્મજ્ઞાની હતા. એટલે એ બહારનો ઉદય છે. મેલ હશે, ઝૂંપડું હશે, ગરીબ હશે કે અમીર હશે, એ બધો બહારનો ઉદય છે. એને આત્મજ્ઞાન થયું એની સાથે કાંઈ લેવા દેવા નથી. પણ ઉદયથી ભિન્ન રહી અને પોતાના સ્વભાવનું સુખ માણવું એ જ્ઞાની પાસે એ કલા છે. તો એ મેલમાં પણ એ ઉદયથી ભિન્ન રહીને સુખ માણે છે. એ પોતાનું અંદરનું સુખ માણે છે, પણ બહારથી કેમ દેખાડે કે આ અંદરના સુખની ઝલક છે? બહારથી વ્યવહારમાં એ કે આ બહુ કેટલો સરસ મેલ છે, ઓહો હો, આ ઝુમ્મર તો મેં પહેલી વાર જોયા, આવા તો મેં ક્યાંય જોયા જ નહોતા. જ્ઞાની બી હલાવે બહુ. એટલે કે સમ્યક દ્રષ્ટિના જે તમાશા છે ને, સમ્યક દ્રષ્ટિના, એમાં પડવું નહીં. તમને ભરમાવી નાખે કે હું ભરમાઈ ગયો છું આ મેલથી, એમ તમને ભરમાવી નાખે. કે હો આ બેડ, આ ઝાલર, આ ઝુમ્મર, બાપ રે, આવ તો દેવલોકની મને તો પ્રતીતિ થાય છે. તો ઓલા બધાએ કે જો કેવા પ્રભાવિત થઈ ગયા. ગાંડાઓની દુનિયામાં ગાંડા બનીને રહેવું પડે ને, એમ સમ્યક દ્રષ્ટિને ખબર છે. એમાં પોતાનું ડાપણ ન બતાવાય.
દ્વારકાના મહેલમાં રહેતા હતા કૃષ્ણ ભગવાન, તો કે ઓ મહેલમાં સુખી છે અને મહેલને માણે છે. અને પછી યુદ્ધના મેદાનમાં સારથી બનીને આમ વયા ગયા. કોઈએ એને કીધું નહોતું. ભાઈ ના પાડી શકતા હતા કે મારે કાંઈ આ ઝંઝટ જોતી નથી. પણ અર્જુન એનો પ્રિય હતો ને. મેક્ઝિમમ કનેક્શન એને અર્જુન સાથે હતું કે આને હું છોડી ન શકું. દુર્યોધનને સેના આપી દીધી કે કર જલસા. વિચાર કરો, કૃષ્ણ ભગવાનની સેના દુર્યોધનના પક્ષે અને કૃષ્ણ ભગવાન અર્જુનના પક્ષે. તો કે જેનો માલિક સામે છે એ જે સેના લડશે એ કેવું લડશે? પણ એ દુર્યોધનને ન સમજાણું. ધુરંધર લોકો હતા બિચારાના. લાસ્ટ જન્મમાં મોક્ષે જતા પહેલાના કર્મો કેવા, એ ભવે મોક્ષે જવાનું છે અને એ પછી કેટલાક આ કર્મો, પૂર્વનો કોઈ હિસાબ તો હશે જ ને, એ વગર તો થાય નહીં. લાક્ષાગ્રહમાં જવાનું, એ બાળે, પછી 13-14 વર્ષનો ઓલો વનવાસ, છુપાઈને રહેવાનું. હા, આ બધું કેટલું ભોગ્યું. જીવને પૈસાની તાકાતનો અનુભવ છે, પણ જ્ઞાનમાં શું તાકાત છે એની સમજણ નથી. પૈસાની તાકાત પાછળ પણ જ્ઞાનની જ તાકાત કામ કરે છે. આ વાક્ય થોડુંક અટપટું છે. પૈસાની તાકાતનો અનુભવ છે પણ જ્ઞાનમાં શું તાકાત છે એની સમજણ નથી, એ તો બરાબર. પણ કહે છે કે પૈસાની તાકાત પાછળ પણ જ્ઞાનની જ તાકાત કામ કરે છે. એ જરા હજી મારે થોડું વિચાર એના પર કરવાનું છે કે શું કહેવા માંગે છે. જીવને પૈસાની તાકાતનો અનુભવ છે પણ જ્ઞાનમાં શું તાકાત છે એની સમજણ નથી. પૈસાની તાકાત પાછળ પણ જ્ઞાનની જ તાકાત કામ કરે છે. કૃપાળુના અમુક વાક્ય એવા રહસ્યમય હોય ને કે સમજવામાં તમારે ઘણીવાર 1-2 વર્ષ લાગી જાય. એટલે એ એક છેલ્લી લાઈન હજી મારી પેન્ડિંગ છે, મને પોતાને બરાબર સમજાણી નથી, એટલે એ આપણે પેન્ડિંગ રાખીએ છીએ. વિનય ભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. જ્ઞાન પામવાનો સીધો ને સહેલો રસ્તો છે આ વિનય. કાંઈ ખબર નથી. જેનો તમે વિનય કરો એની પાસે જે જે લબ્ધિ હોય એ બધી લબ્ધિ તમને પ્રગટ થઈ જાય. જેને તમે નમસ્કાર કરો એની પાસે જે લબ્ધિ હોય, જ્ઞાનની લબ્ધિ, બીજી લબ્ધિ, એ બધી લબ્ધિ નમસ્કાર કરવા માત્રથી તમને પ્રાપ્ત થઈ જાય. અને વિનય કર્યો બધી રીતે તો એ જે શક્તિ એ ગુરુએ 5 વર્ષ ધ્યાન કરીને જે લબ્ધિ અને રિદ્ધિને સિદ્ધિ કે કંઈ પ્રાપ્ત કર્યું હોય, જે ઉઘાડ પ્રાપ્ત કર્યો હોય, એ 5 વર્ષ કર્યું હોય એ આને 5 મિનિટમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે કૃપાળુદેવે કીધું કે ઝંઝટ છોડને ભાઈ,
અમને સત્પુરુષ મળ્યા નહીં એટલે અમારે બધી મગજમારી કરવી પડી અને એક એક કાંટાને માર્ગમાંથી આમ ગોતીને જોઈને નીકાળવા પડ્યા. આ નથી માર્ગ, આ નથી માર્ગ, આ નથી માર્ગ, આવું બધું કરવું પડ્યું. બાકી એક સત્પુરુષ અમારી પાસે હોત તો અમે એની પૂંઠે પૂંઠે હાયલા જાત, કાંઈ સોચત નહીં, કાંઈ વિચારત નહીં. કેમ કે હર સમયે નિર્ણય કરવો, આ ખોટું આ સાચું, આ ખોટું આ સાચું, એ બહુ ત્રાસદાયક છે. તો ઓલો એક આગળ ચાલતો હોય, ઓલો મહાબળેશ્વર જતા હોઈએ અને ઓલો એક નવો ડ્રાઈવર હોય તો એ શું કરે? પોતાની ગાડીને પાછળ રાખે. ઓલો આગળવાળો જે જતો હોય ને એ સિઝન્ડ હોય, પ્રોફેશનલ હોય, તો એને કોઈ ડર ન હોય, એ તો ઘાટ ઉપર ફટાફટ આમ ચલાવતો હોય. તો આ જે નવો હોય ને એને ઓલો આપે ને આગળ જવા માટે તો એ ન જાય, એ પાછળ જ રહે. એ કે પાછળ રહીશ એટલે એ રાઈટ મારશે એટલે મને ખબર પડી જશે કે મારે રાઈટ મારવાનો છે. પછી પાછો લેફ્ટ મારશે તો એટલે મને એ ગાડી જોઈને જ ખબર પડી જશે કે લેફ્ટ મારવાનો છે, એટલે હું સેફ રહીશ. તો એવી રીતે સત્પુરુષ જે છે એ લેફ્ટ મારે એટલે ખબર પડી જાય કે ઓ રાઈટમાં ડેન્જર હતું. એ રાઈટ મારે એટલે સમજી જવાનું કે ઓ લેફ્ટમાં ડેન્જર હતું. તો કે આપણો રસ્તો એકદમ ઇઝીલી કટ થઈ જાય, આપણે કાંઈ વિચારવું ન પડે. તો કે એનું ફળ આવે. ફળ કેવી રીતે આવે? તો કે આ સત્પુરુષ છે એમ નિર્ણય કર્યો ને એનું ફળ આવે. આ સત્પુરુષ છે એનો નિર્ણય કર્યો ને, જ્ઞાનમાં એટલી તાકાત હતી, એટલી નિર્મળતા હતી, એટલી સ્વચ્છતા હતી કે એ સત્પુરુષનું જ્ઞાન બધું પ્રગટ નહોતું થયું, પણ આ સત્પુરુષ છે એમ જ્ઞાની એમ નિર્ણય કરી શકે એટલું જ્ઞાન નિર્મળ હતું. જે કીધું કૃપાળુદેવે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુને બીજી કાંઈ ખબર હોય ન હોય, જ્ઞાનની બારી કાંઈ ખબર હોય ન હોય, નિશ્ચય શું વ્યવહાર શું કાંઈ ખબર હોય નહીં, પણ મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે કે આ આમની જે ઓલી ટ્રક છે ને એનું હેન્ડલ પકડવાનું છે આપણે. ઓલા ટ્રકનું હેન્ડલ પકડીને પાછળ સાયકલવાળો જતો હોય ને તો પછી ટ્રકની સ્પીડે જવા લાગે. એમ કે આનું હેન્ડલ પકડવાનું છે આપણે. તો કે વિનય ભક્તિ મુમુક્ષુઓનો ધર્મ છે. અહીં સૌભાગભાઈ એટલું કરીને જ તો તરી ગયા. अज्ञानी सिर्फ शास्त्र को पढ़ता है, परंतु ज्ञानी शास्त्र के माध्यम से अपने को पढ़ते हैं. અજ્ઞાની શાસ્ત્ર આ ટીકા છે, આ કળશ છે, આત્મસિદ્ધિની ગાથામાં આમ છે, બધું સમજી લે છે, પણ પોતાના પરિણામની તપાસ એની પાસે નથી. તો કે જ્ઞાની જે શાસ્ત્ર વાંચે તો એની એક આંખ શાસ્ત્ર ઉપર હોય અને એક આંખ એના પોતાના પરિણામ ઉપર હોય. મારી અંદર શું ચાલે છે આ વાંચતા વાંચતા, મારા પરિણામની યોગ્યતા કેવી છે, મારા કસાય કેવા ચાલે છે અંદર, એ શાસ્ત્ર વાંચતા વાંચતા પોતાના પરિણામનો અભ્યાસ સાથે સાથે ચાલુ હોય. એટલે કહે છે અજ્ઞાની સિર્ફ शास्त्र को पढ़ता है, परंतु ज्ञानी शास्त्र के माध्यम से अपने को पढ़ते हैं. જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. જ્ઞાનીની સાથે રહ્યા વગર કે હવે મને સમજાઈ ગયું છે મોક્ષનો માર્ગ એકચ્યુઅલી ધ્રુવને જ પકડવાનું છે ને, હા મને સમજાઈ ગયું છે. તો કે ભાઈ ધ્રુવને પકડવાનું છે, એના માટે કેટલી એ ધ્રુવની ભાવપૂર્વકની વાત લાગશે ત્યારે તને એ ધ્રુવની અંદર પકડ આવશે. તું શાસ્ત્રમાં વાંચીશ તો શાસ્ત્રમાંથી તું એ ભાવ નહીં આવે. શાસ્ત્ર તો પૂર્વની વસ્તુ છે ને, એ તો જળ શબ્દો થઈ ગયા, શબ્દો તો જળ થઈ ગયા. અહીંયા તને લાઈવ જે મળશે એમાં જે ભાવ આવશે એ ભાવથી ભાવનું અનુસંધાન થશે અંદર. રસ્તો તો એક જ છે કે ભાઈ ધ્રુવને પકડજો. આપણે નોટમાં લખી નાખવાનું પોતાની અંદરના ધ્રુવ તત્વને પકડવું એ મોક્ષનો માર્ગ. બરાબર બરાબર.
પણ એ પકડવા માટે પછી ના પડે. બે ભાવ, એ ધ્રુવની વાત ભાવપૂર્વક બોલાતી હોય અને એ ભાવથી સંભળાતી હોય ત્યારે એ ધ્રુવ પકડમાં આવે, ભાવ ભાષણમાં આવે. સિમંદર સ્વામીનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ જાય. 1 કરોડ પૂર્વનું આયુષ્ય અને 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ. બોલો, એટલે કે 70,56,000 કરોડ વર્ષ જે છે એને ઇન્ટુ 1 કરોડ કરવાનું. એ જે આવે એટલા વર્ષ. અને બીજી રીતે કહીએ તો જે 17મા અને 18મા તીર્થંકરનો કાળ ચાલતો હતો ત્યારે એમનો જન્મ છે. અને હવે 8મા અને 9મા તીર્થંકરનો શાસનકાળ ચાલતો હશે ત્યારે એ નિર્વાણ પામશે. આમ ન સમજાય, પણ આમ સમજાય કે કેટલું લાંબુ. એટલે આ 5મો આરો, પછી 6ઠ્ઠો, પછી 6ઠ્ઠો, પછી 5મો, પછી ચોથા આરાના એન્ડ પાર્ટમાં પેલા તીર્થંકર થશે અને એ પછી 8મા ને 9મા. પણ એ સિમંદર સ્વામી કેવા તો કે તું અત્યારે એની સાથે ભાવથી અનુસંધાન કર, કનેક્શન કર, એટલે ઓન ધ સ્પોટ કનેક્શન થાય. એમના કેવળ જ્ઞાનમાં ઝલકે આમ ટ્યુબલાઇટ કે મને કોઈ ભાવથી યાદ કરે છે. અને એમને તો કેવળ જ્ઞાનમાં એ ખબર છે કે મને કયા સમયે કોણ ભાવથી યાદ કરવાનું છે. પણ જેવું પણ વર્તમાન તીર્થંકરની ભક્તિ કરવાની કેમ કીધી તો કે એના 2 ફાયદા છે. એક, તમારા મોક્ષના માર્ગને ખુલ્લો કરે, એની રૂકાવટો દૂર કરે. અને બીજું, તમારી સંસારની જે રૂકાવટ છે એને પણ દૂર કરે. એટલે વર્તમાન તીર્થંકરની ભક્તિ કરવાનું કીધું કે સિદ્ધ ભગવાનની ભક્તિ કરીશ તો હવે એની પાસેથી કાંઈ મળવાનું નથી. એ સિદ્ધ શિલા પર પહોંચી ગયા છે, એની ભક્તિના વાઇબ્રેશન બી છેલ્લે તો આ તીર્થંકર પાસે ડાયવર્ટ થશે. ઓલા કહેશે ભાઈ જોઈ લે તો તું, હવે તો અમે તો કાંઈ કરી શકીએ એમ નથી. તો તમે જે હયાત તીર્થંકર છે એ હયાત તીર્થંકરની ભક્તિ કરો એટલે તમારા સાંસારિક કષ્ટ પણ દૂર થાય અને તમારો મોક્ષનો રસ્તો પણ ખુલ્લો થાય. અને સિમંદર સ્વામી આપણને નિયરેસ્ટ છે. આ ઈશાન ખૂણામાં ઊભા રહ્યો અને સ્ટ્રેઇટ જુઓ એટલે ત્યાં સિમંદર સ્વામી. ઈશાન ખૂણામાં નોર્થ ઈસ્ટમાં તમે ફેસ કરીને ઊભા રહ્યો અને સ્ટ્રેઇટ જુઓ એટલે ત્યાં આગળ ચાલતા ચાલતા જાઓ તો સીધા સિમંદર સ્વામી આવે. સિમંદર સ્વામી એટલે એમ છે માણસને આકાશમાં, એમ નથી, એ તીર્છાલોકમાં છે. અને આપણું જે ભરત ક્ષેત્ર જ્યાં છે એમાંનું જે એક મહાવિદ્ય ક્ષેત્ર આપણે સમજાવ્યું હતું ને, જંબુદ્વીપ નહીં, એમાં જંબુદ્વીપનું જે ભરત ક્ષેત્ર છે એ જંબુદ્વીપના મહાવિદ્ય ક્ષેત્રમાં છે. એટલે સ્ટ્રેઇટ લાઇનમાં આવે સિમંદર સ્વામી. આકાશમાં જવું ન પડે. પણ એ તો ક્ષેત્રના એટલા બધા ઓલા ફિલ્ટર્સ છે કે એક ક્ષેત્ર છોડીને તમે એક કરીને ક્રોસ કરીને જઈ ન શકો. કેમ કે અહીંયા 5મો આરો છે તો અહીંયાના મનુષ્યની લાયકાત કેવી હોય, અને વાં 4થો આરો છે ત્યાં ઘર ખુલ્લા મૂકીને વયા જાય અને કોઈની વસ્તુ અડે નહીં. તો અહીંયા વાળો જાય તો કે જરા ચલો જલસા હો ગયા આપને કો, એમ તો ક્ષેત્ર ક્રોસ નથી થઈ શકતું. निज निधि निज में बताई यह अनंत उप
उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है। निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है।